જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું મારા પહેલા બ્લોગમાં। કરી દીધા કંકોના ચાંદલા અને વધાવી લીધી આવતી સિઝનને। તો આ છે કંઈક સિઝનના દર્શન। તો સામાન ઘરે ને અડધો ગાડી પણ ચાલુ કરી દીધા ગીત અને આવી ગયા કિચનમાં મેથી ધોવા માટે। તો મેથીની ભાજી ધોઈ અને આ બધો સામાન તૈયાર હતો તો મૂકી દીધું આપણે ચૂલા ઉપર તેલ। રાઈ નાખી દીધી વઘાણી, લસણ, હળદર, એ પછી મેથીની ભાજી, જલ્દી મીઠું નાખીને બધું મિક્સ પણ કરી નાખ્યું। પહેલા બટેકા નાખીને એને પણ મિક્સ કરી દીધા। ચણાનો લોટ નાખ્યો, એ પછી મરચું નાખ્યું, ધાણા જીરું, એ પણ બધું મિક્સ કરીને પછી રેસીપી બની ગઈ હતી તો ચાખી લીધું। હું તો ખુશ થઈ ગઈ મારા હાથની રેસીપી ચાખીને। જો કેટલું મસ્ત બન્યું છે ને શાક। પછી આપણે તૈયારી કરી દીધી રોટલી બનાવવાની। રોટલી બનાવવાની વચ્ચે રોનકભાઈ આવી ગયા વગાડીને, ગેસ બંધ કરીને ત્યાં ગઈ, ફરી પાછી એવી રોટલી બનાવવા। રોટલી બની ગઈ ત્યાં બધા આવી ગયા ખરીદી કરીને ગવારની ઘરે અને આવું કંઈક સીન તો બધા બેઠા હતા। છે ગવારની ભરેલી ગાડી, પપ્પાએ કામ આપ્યું હતું કાચ સાફ કરવાનું, હું એ કરતી હતી। તો અહીંયા જ આપણે બ્લોગનો એન્ડ કરીએ। તો લાઈક, શેર એન્ડ ફોલો કરવા ના ભૂલતા। બાય બાય, ટેક કેર।